સુરતમાં નકલી અંડરકવર એજન્ટનો ખેલ સામે આવ્યો છે। G20ના નામે કરી ગયો છે આરોપી ગોપાલ લાખો રૂપિયા ચાઉ। ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ નામનો ઈસમ બન્યો છે અંડરકવર એજન્ટના નામે છેતરતો ઠગાબાજ ગોપાલ જૂનાગઢથી પકડાયો હતો। બનાવની વિગતો અનુસાર આરોપી ગોપાલ પટેલ 8 માસથી ગોવા, કાશ્મીર, બેંગ્લોર નાસ્તો ફરતો હતો। મોટા લોકો સાથે ફોટા પડાવવાનો શોખ ધરાવતો તેમજ સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરી લોકો પર રૂબાબ પાડતો હતો। ગોપાલ દેસાઈ રૂપિયા 28 લાખનું હોટલ સંચાલનનું ખેલ કરી ગયો હતો। આરોપી ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા ફેરા કરે છે તેમ કહી હોટલ સંચાલક સાથે અન્ય લોકોને પણ ભોગ બનાવ્યા હતા। ગાંધીનગરમાંથી G20 નું ટેન્ડર નીકળ્યું છે જણાવી રૂપિયા પડાવ્યા હતા। ટેન્ડર અપાવી કમિશનના નામે ગોપાલે લીધા હતા રૂપિયા। અડાજણ પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલકે કરી હતી ફરિયાદ, જેમાં આરોપી ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે છેતર્યા હતા। હાલ ગોપાલ સામે વધુ ગુના દાખલ થાય તેવી વકી છે। સાહેબ, અંડરકવર એજન્ટ પકડાયો છે ગોપાલ કરીને, કોણ છે એનો એમો શું હતો? આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડેલ છે। એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે। આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા, પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા। એટલે સામેવાળા જે ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે। પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં। પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે। સાહેબ, એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પહોંચી જતો હતો, લોકો સાથે ફોટા પડાવી લેતો હતો। એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને, અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, એ પ્રમાણેની એમો છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।